તો આ તરફ અમદાવાદના વૃદ્ધ નાગરિક ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે અને 65 વર્ષીય એલઆઈસીના નિવૃત્ત કર્મચારીએ પોતાની મૂડી ગુમાવી છે। આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું હોવાની ધમકી આપી વૃદ્ધને કોલ આવ્યો હતો અને તેને મુંબઈ બોલાવવામાં આવ્યા। ધરપકડથી બચવા નિવૃત્ત એલઆઈસી કર્મચારીએ 3 લાખ આપ્યા હતા। બુલેટ ડિજિટલ માફિયાઓએ વધુ 7 લાખની માંગણી કરી છે। તો નિવૃત્ત કર્મચારી પાસે વધુ પૈસા ન હોવાથી પરિવારને ઘટનાની જાણ કરી અને પરિવારને જાણ કરતા પોતે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હોવાની જાણ થઈ। પરિવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી। ડિજિટલ અરેસ્ટમાં કાગડાપીઠ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે શ્રાવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડની ધરપકડ કરી છે। તો ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા અને શ્રાવણે પોતાનું બેંક ખાતું વિવેકને વાપરવા માટે આપ્યું હતું। પોલીસે 3 લાખ પૈકી 1 લાખ રૂપિયા બેંક ખાતામાં ફ્રીઝ કર્યા છે। પ્રાથમિક લેવલે તેવું જાણવા મળેલું છે કે શ્રવણ અને વિવેકે 5 થી 10,000 રૂપિયા પોતાના પાસેથી લઈને આ એકાઉન્ટો અન્ય વ્યક્તિઓને ઉપયોગ કરવા આપેલા હતા। આ એકાઉન્ટમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે, આ એકાઉન્ટ અન્ય કયા ગુજરાતમાં તથા ભારતમાં કયા ગુનાઓમાં યુઝ થયેલા છે તે તમામ તપાસ હાલ ચાલુ છે અને આ અનુસંધાને આ બેંક એકાઉન્ટ અન્ય પણ જો સાયબર ફ્રોડમાં યુઝ થયા હશે તો ત્યાંની પોલીસને પણ સંપર્ક કરીને આ જે આરોપીઓ છે તેઓને તેમાં પણ એરેસ્ટ કરાવવાની કામગીરી કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે।